ચલો બાય કહી દો. બાય. તો બરોબર 56 ભોગ જીરો નાખી દીધો કાકરી ઉપર. મને ખારી ભાત એટલી ભાવે અમારા ઘરે આમ એક દિવસ રહીને એક દિવસ રહે. નાના નાના ફેન્સ આવ્યા છે જો દીપ દીપ ભૈયા એમાં આની જ રાડ હોય. 5 ભણવાનો કેવો હાલે? નથી ગમતો તો બસ મિત્રો આ બધા આવ્યા છે અદિતિને હેલ્પ કરાવવા માટે. એક तेरी चटनी बेटे નાસ્તો લેવા આવી છું. પપ્પાને નાસ્તો દઈ દીધો. હવે આ વાસણ છે એ રાખવાના છે એને ડ્રોવરમાં બધા. નાસ્તાની ડીશ તૈયાર છે. કારણ ડીશ આ પ્રકારની છે. કાકડી છે, કેલા છે, પૌવાનો ચેવડો છે. ઓહો ભાઈ ભાઈ 56 ભોગ. આવડો બધું નહીં ખપે યાર. આ કૃપા માટે છે. અચ્છા કેળા? બીજું કાંઈ તો આમનામાંથી ખાશે નહીં. આમાંથી હું ખાઈશ. આમ તો હું બધો થોડો થોડો ખાઈશ પણ વધારે એપલ, કાકડી, કેળા અને બાકી આ ખારેક એના ઉપર આપણે વધારે ફોકસ કરશું. બસ આવી ગઈ અદિતિ ને બસ અહીંયા આવો કંઈક આપણો છે જુગાડ. માંડ સેટઅપ કરીએ જ યાર, થતું નથી, બહુ અઘરો પડે છે. ક્યારે આપણે કર્યો જ નથી લાઈવ સ્ટ્રીમિંગનો સેટઅપ ને એવું બધું. જોઈએ કેમ થાય છે, ક્યારે થાય છે, કેટલા દિવસ લાગે છે. બરોબર ને? મીઠો નાખતા ભૂલી. તો આ શું છે? ચાટ મસાલો? હે કયો જીરો? છાશમાં નાખીએ ઈ કેમ કાકડી ઉપર પડે યાર? મને એમ કે ચાટ મસાલો. તો ઈ તો તું રોજ જોતી નથી આપણે છાશમાં યુઝ કરી. ખાઈ જાઓ હવે. અરે ભગવાન. તમે લઈ આવો તો ના હાલશે હવે. આજ કુછ તોફાની કરતે. એમાં એને આ જીરો નાખી દીધો કાકરી ઉપર. ક્યાંક એપલ ઉપર એના બૂંદ ઘીરી છે. ઠીક છે હવે એટલે પડી છે એમ. હાલો બેસ જા. અહીંયા ઓડિયન્સ ભેગી કેમ કરી નાખો? ઓડિયન્સ એમ બધા સંપો છે એમનો એટલે ભેગા થઈ ગયા. બસ જમવાનું રેડી કરીએ છીએ. કૂતરાનો લોટ બાંધવાનો છે હવે. હારે કૂતરાનો લોટ અને આમાં ગરમ પાણી થાય છે. એમાં આપણે સોયા ચંક્સ નાખશું. સોયાબીન જેણે જોયાનો આઈ થિંક બધાએ જોયા હશે. અને વિષ્ણુ ભાજી પણ કહેવાય. આમાં પલાળી નાખું છું. મમ્મી આજે મસ્ત પિંકી દીપુ બન્યા છે. એકદમ પિંક કલર પહેર્યો છે આખો. મસ્ત લાગો છો મમ્મી. મસ્ત શૂટ કરે છે આ કલર. હવે બસ આજે શું પુલાવ બનાવવાનો છે ને? પુલાવ અમારે પુલાવ બહુ ભાવે બધાને. પેલા ભાવ તો ઓછું નહીં, હવે ભાવે છે ને? હવે ભાવે છે. હા પુલાવ ભાવે. ખારી ભાત. હા ને મને ખારી ભાત એટલી ભાવે અમારા ઘરે આમ એક દિવસ રહીને એક દિવસ રહે. પુલાવ એ ભાવે તો ખારી ભાત બહુ મજા આવે. ખારી ભાત તો મોજ આવી જાય. નાના ફેન્સ આવ્યા છે જો દીપ એ ઓરે દીપ ક્યાં ગયા? ગુમ થઈ ગયા. પપ્પા અહીંયા કલર કરે છે અને થોડો કાટ ખાઈ ગયો હતો ને એટલે. નહીં પપ્પા? શું કહો છો? અહીંયા બેઠા છે દીપ ભેગા. આપણા ભાઈ ફેન છે યાર. રોજ આવે દીપ ભૈયા એમાં આની જ રાડ હોય સૌથી વધુ. આનું નામ શું છે? केसरी પછી ઓનો वेद्या શું? વેદ્યા. વાહ વાહ. વિદ્યા. વેદ્યા. એમ કેમ? મસ્ત નામ છે તારું. हर्षी હર્ષી. બધાના મસ્ત નામ છે. ઓનો નિત્યા. દ્યા બહુ છે. વિદ્યા, નિત્યા પછી हर्षी હર્ષી. કોઈ કેસે આ ક્યાંથી રાડું પાડે તો પડી ન હાલી ન જાતી બારીમાંથી બારીમાંથી હાલી ન જા. શું બોલો? 5 પછી એવો બીજો કઈ? एक बोले એક तेरी चटनी बेटे પછી નેક્સ્ટ पूरा બસ બે જ છે. શું? टमाटर के पेंसिल પેન્સિલ. तेरी शादी का
ઈ તો થઈ ગઈ હવે. ઈ તો થઈ ગયા હવે. પછી એના સિવાય 10 લો. હે 10 બોલ. મોઢો કાં હલાવ. બોલ વેલી. તમને આવડે બીજો કઈ? આને આ તને કઈ નથી આવડતું? હા આ સિન્સિયર લાગે. સિન્સિયર લોટ. તમારી ચડીમાં લોટ. આ તો ગમે ઈ બનાવે હવે. લોકમાં નાખજો અમને. હે બ્લોકમાં નાખી દઉં. બ્લોકમાં અમને નાખજો. હા સમજી ગઈ. આને નથી ખબર પડી. એમ તું હજી છોટી હે. એમ નહીં. તેરા સાબુન સ્લો હે. હા ઈ તો કહેતી. ડિલીટમાં નાખો છે ના તો અમને ભેજી દો કેમાં? ફોનમાં. અચ્છા તમને યુટ્યુબમાં જ ભેજી દેશું. હા ભેજી દો તમારા ફોનમાં. હા ભલે હાલ. ભણવાનો કેવો હાલે? મને કાંઈ ગમતો નથી. નથી ગમતો? જોજે ઢોરાઈ ન જા. પાડી દો છડા. કેમ હાલે તમારા બેનો? કેમ હાલે ભણવાનું? સારો. ધીમે ધીમે મજા આવે કે નથી આવતી સ્કૂલમાં? ફૂલ રોજ જાઓ કે ક્યારેક ઈચ્છા એમ થાય કે નથી જાવું મૂકો? મને નથી જાવું. નથી જાવ તને સ્કૂલ? કાં? હું જ્યારે બહાર જાઉં ને ત્યારે કાલથી મને સ્કૂલ જ નથી જવું. પછી શું કરીશ આખો દિવસ? ઘરે. શું કરીશ ઘરે? કામ કરીશ? ના હા હા ઝાડુ ફટાને આવડે? ના એ નહીં. નથી આવડતું? વાસણ? એ તને રજા રાખી હોય ને તો દિવાળીમાં ઝાડુ ફટા કરી દે. કલર્સ મને તો આવડે છે. તો પછી તું ઝાડુ ફટાને કહીશ તો થાકી નહીં જા? હું ને કામવાળી આવશે ને હું સ્ટ્રોંગ જઉં. મને આવડે છે. તને તું કરાવ મમ્મીને હેલ્પ? ક્યારે કરાવ? હું તો ક્યારેક 6 રોટલી ખાઈ લઉં. ઓહો મને ખીચડી નથી ભાવતી. તો આજે હાલો તમને ખીચડી ખવડાવી દઈ આજે. હાલો આદિત્ય નીચે કઈ આવો બનાવજો. કઈ આવો જાઓ અહીંયાથી જોજો પડી ન જાઓ હો. હા મા ધીસ વે. તો બસ મિત્રો આ બધા આવ્યા છે અદિતિને હેલ્પ કરાવવા માટે. શું ખાવો છે? ખીચડી ખાવો છે? પાણી પીવું છે? પાણી ટેસ્ટ કરશો? થોડોક દઉં? ખા હવે થોડું. નિહાળીને આમાં ઓ જો ઓ છે ને બેણીમાં ઓ પીપર એ આપને આમને. કા તો શું ખાઈશ તું? તો તું શું ખાઈશ? મગજ ખાઈશ? મગજ ખાઈશ? લ્યો આમાં મિક્સ કરીને ખાજો ભેગી. બેસ જા તું હે નિયાણીનો હમણાં ભોજન ચાલુ છે. આ ટેસ્ટ કરો પછી તમને વધારે આપીએ. ઓય હા ચમચી તો દો યાર. હા તો હાથથી. હા નાઈસ. હાથથી મજા ના આવે કઈ આવે? જીજુ હૈદરાબાદી લાગે એવું? વાહ. પોયા ચંક્સ વાળી ખારી ભાત પુલાવ ખાઈ રોટલી લેજો 2 ખંડ દહીં દો અને છાય પણ લઈ દે. અને બસ મારો એક છે ને ડાઉટ છે. ના મમ્મી જોયો ને હે હા મૂકો આવ્યો નથી બોલો. શું વાઢો? અહીંયા દીપ છે ને એ ચેટ જીપીટી ને ગુડ નાઇટ કહે છે. મતલબ લવ યુ કહું છું ને તો ટેક કેર ગુડ નાઇટ કે લવ યુ ટુ નથી. જો સખ્ત લોન્ડ. if you are feeling bit emotional that's okay, just focus on your mom's health for now and try to rest to we can continue tomorrow when you are ready with the photos. અయ్యో ખોરી કરી નાખી. મમ્મી ને હાલ તો પર ધ્યાન દે તું. મેં એને કીધો કે કાલે મોકલું તો ચાલશે, હમણાં મમ્મી સૂઈ ગઈ છે. તો એ કે હા બિલકુલ ચાલશે, કાલે જ્યારે મમ્મી જાગે ત્યારે ફોટા મોકલી દેજો. આ વાંચ જોયું જોરદાર યાર. તો બેઝિકલી મિત્રો પ્રોબ્લેમ એ છે કે મમ્મીને છે ને ડાબા પગમાં ગાંઠ જેવો છે,
છેલ્લા કેટલા 10 વર્ષથી. અને ગાંઠ કઈ ટાઈપની છે ને એ પણ તમને બતાવું. તો જો આ હવે ઓપન નહીં થાય. બસ આ મમ્મીનો પગ છે. ઠંડો બ્લોગ હતો, કાંઈ મજાક મસ્તી નહોતી આમ તો. નહીં? ચલો બાય કહી દો. બાય, કાલે મળીએ. તો બરોબર. તો બસ મિત્રો, આ વિડીયો આપણે અહીંયા સુધી રાખી દઈએ. કોઈ પણ કારણસર જો તમને બ્લોગ ગમ્યો હોય થોડો ઘણો પણ 2-3%, તો બસ લાઈક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બસ મળીને આ વિડીયો ત્યાં સુધી તમારા પરિચયનું ધ્યાન રાખજો. ધન્યવાદ ગાઈઝ.